નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, શિક્ષણ અધિકારી શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને રજા આપવા બાબત એક મહત્વનો GR પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે. ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તમામ આ સાથે કમિશનરશ્રી શાળાઓની કચેરી ગાંધીનગરના ક્રમાંક 2024-11-61-11654 તારીખ 29/11/2024 પત્રની જાણ તથા અમલવારી કરવા સારું 12/2/2024 રોજ આ GR પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે, વિષય છે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સીધી ભરતીથી નિમણૂક પામેલ શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો અને સાથી સહાયકોને માદગીની રજાઓ અંગેનો નાણાં વિભાગનો તારીખ 21/7/2016 ઠરાવ લાગુ પાડવા અંગે માર્ગદર્શન આપવા બાબત માર્ગદર્શન સ્પષ્ટતા કરવા બાબત આ પરિપત્ર જાહેર કરાયો છે. તો ઉપરોક્ત વિષય પરત્વે આપની કચેરીની તારીખ 28/11/2023 પત્ર ક્રમાંક થી મળેલ બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સીધી ભરતીથી નિમણૂક પામેલ શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો અને સાથી સહાયકોને માદગીની રજાઓ અંગેનો નાણાં વિભાગનો તારીખ 21/7/2016 ઠરાવ લાગુ પાડવા અંગે નીચે મુજબની વિગતો ધ્યાને લેવા વિનંતી કરવામાં આવી છે. વિભાગના તારીખ 12/9/2023 ઠરાવ અન્ય બે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો અને સાથી સહાયકોને માદગી અંગેની રજાની જોગવાઈઓ ઠરાવ થયા તારીખ 12/9/2023 થી લાગુ પાડવાની રહેશે. બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સીધી ભરતીથી નિમણૂક પામેલ શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો અને સાથી સહાયકોની માદગી અંગેની રજાઓ નિયમિત નિમણૂક બાદ આગળ લઈ જઈ શકાય આવશે. તો શિક્ષણ વિભાગના તારીખ 12/9/2023 ઠરાવ ક્રમાંક મુજબ આ સ્પષ્ટતા તથા જાણ કરવા સારું આ પરિપત્ર આ GR પ્રસિદ્ધ કરવામાં આવી રહેલ છે, જેની લાગતા વળગતા ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. ધન્યવાદ.